હેલો નમસ્તે, કેમ છો મિત્રો? આજનું લોકેશન છે ગાંધીનગર જિલ્લો અને સરડવ ગામ, અને એમાં એક પ્રગતિશીલ ખેડૂત છે જીતુભાઈ પટેલ, જે આપણી સાથે છે. એ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે વર્ષોથી, અને કહેવાય ને કે વૈજ્ઞાનિક ટાઈપની ખેતી કરી રહ્યા છે. જાતે જ એક્સપેરિમેન્ટ કરવાનું અને જાતે જ એમાંથી શીખ મેળવી અને ખેતી કરવાની. તો આજે ઘણી બધી આપણે એમની સાથે ચર્ચા કરીશું. તો ખાસ તો જીતુભાઈ સાથે આપણે એમના પરિચયથી સ્ટાર્ટ કરીએ. જીતુભાઈ, તમારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દો, અને આપણો એરિયા અને ગામ ક્યાં છે એ થોડું જણાવશો આપણે. નમસ્કાર. હું જીતેન્દ્ર પટેલ, ગામનું નામ સરડવ, તાલુકો જિલ્લો ગાંધીનગર, ગુજરાતથી છું. હું 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરું છું. જીતુભાઈ, આપણે ઓર્ગેનિક ખેતી જે કરી રહ્યા છે એમાં કયા કયા પાક કરી રહ્યા છે આપણે? પહેલાં 6થા મહિનામાં પહેલી વાવણી કરી હતી હળદર. પછી જ્યારે ધરું પપૈયાનું તૈયાર થયું ત્યારે 8મા મહિનામાં હળદરને ભેગું પપૈયા, અને પછી 9મા મહિનામાં એરંડા પણ ભેગા વાયા હતા. જીતુભાઈ, આપણે જે આ પપૈયાનું ખેતર તમે દેખાઈ રહ્યું છે ત્યાં આગળ જ આપણે હળદરની વાવણી કરી હતી. હા, તો આમાં મેં પહેલાં હળદર હાર્વેસ્ટિંગ થઈ ગઈ. ઓકે. 100 મણ જેવી નીકળી હતી. બરાબર. એટલે કે સૂકો પાવડર 21 મણ થયો હતો. બરાબર. પછી હળદરના પછી એરંડા આપી કાઢી નાખ્યા આપણે, એ પણ 10 મણ જેવા નીકળ્યા હતા. બરાબર. અને છેલ્લા 5 મહિનાથી પપૈયાની વીણી ચાલુ છે. બરાબર છે. સારું એવું ઓર્ગેનિક હોવાના કારણે ફળમાં મીઠાશ પણ સારી છે, ફળની સાઇઝ, ફળનો કલર, બરાબર, ટેસ્ટ, બધી રીતે ફળ સારા આવે છે, અને ભાવની રીતે પણ સારું મળે છે. બરાબર છે. હવે આ જે પપૈયા દેખાય છે એ કેટલા સમયના છે, કેટલા મહિનાના છે? આમ તો જોઈએ તો ગયા વર્ષના 6થા મહિનામાં 8મા મહિનામાં અમે વાવણી કરી હતી. ઓકે. અને હજુ 4થા મહિના સુધી આનું પ્રોડક્શન નીકળશે. પછી વધારે ગરમી પડવાના કારણે પપૈયાનો ઉપાડ બંધ થવાથી અમે આ પપૈયાને પછી રોટરી મારીને જમીનમાં ખાતર કરી નાખીએ છીએ. એટલે અંદાજિત આ 1 વર્ષને 4-5 મહિના જેવા અત્યારે આની ઉંમર છે એવું કહી શકીએ આપણે. અત્યારે એમ કે મેક્સિમમ પ્રોડક્શન અત્યારે નીકળશે. બરાબર છે. શિયાળામાં આનો ઉપાડ પણ વધારે હોય છે. જીતુભાઈ, કે હવે આપણે કોઈ ખેડૂત મિત્ર છે અને એને આ જ રીતે પપૈયાની તૈયારી કરવી હોય કે પપૈયા વાવવા હોય જે આ ઓર્ગેનિક પદ્ધતિથી, તો શરૂઆતનું પહેલું પગથિયું કે ભાઈ જમીન તૈયારી છે, તો એ તમે કઈ રીતે કરી હતી, અને કોઈને કરવું હોય તો કઈ રીતે તૈયારી કરવી એ જરા જણાવશો. હા, તો ખેડૂત મિત્રો સારામાં સારું જો બેસ્ટ ઉત્પાદન લેવું હોય તો સર્વપ્રથમ ખેતરને ઉનાળામાં સારામાં સારું તપાડેલું રાખવું જરૂરી છે. પછી એક જગ્યાએ સોયડે સાણીઓ ખાતર લાવી અને એને કાં તો પૂર્વમ બનાવો, કાં તો સેન્દ્રિય ખાતર, એની અંદર વેસ્ટ ડિકમ્પોઝર કાં તો જીવામૃત નાખીને એને 1-2 મહિના સડાઈ દેવાનું છે. સડ્યા પછી જે પપૈયાની જગ્યાએ વાવણી કરવાની હોય એ જગ્યાએ ખાડો કરીને એમાં અડધી કતેડી સાણીઓ ખાતર ભરી અને એને માટીથી દાબીને એની ઉપર પપૈયાનો છોડવો રોપવાથી મેક્સિમમ ઉત્પાદન એમાં મળે છે. બરાબર છે. હા, તો આ સારામાં સારી વાવણીની પદ્ધતિ છે, જેમાં સાણીઓ ઓછું જરૂર પડે છે. અને સેન્દ્રિય ખાતર બનાવવાથી એ ખાતરની અંદર ઉધઈ ડોર જેવા દુશ્મન કીટકોનો ઉપદ્રવ થતો નથી, અને પ્રોડક્શન સારામાં સારું આવે છે. બરાબર છે. એટલે જેમ કે આ પપૈયા, હા, હવે એને અહીંયા ગાડી ખાડો ખોદીને અને જે આપણે ખાતર તૈયાર કર્યું છે એ અંદર રેડી દેવાનું, અને જે આપણે ધરું કે એટલે કે એનો છોડ છે એ પછી અહીંયા આગળ આપણે રોપી દઈએ છીએ. છોડવા રોપી દીધા અને એની ઉપર ઢૂવો બનાવી દીધો. બરાબર છે. જીતુભાઈ, ખાસ કરીને બધા હાઇબ્રિડ પપૈયા કે પછી કોઈ કંપનીના બિયારણ વાપરતા હોય છે, તો આપણા આ જે પપૈયા છે એ દેશી છે કે કેમ છે એ જરા જણાવજો, અને એના બિયારણ માટે તમે શું ઉપાય કર્યા છે એ ખાસ જણાવજો અમને. હા, તો મિત્રો, મેં જે 21ની સાલમાં મારા ખેતરમાં જે એરંડાની વચ્ચે એક પપૈયો ઉગ્યો હતો, એમાંથી મેં પ્રોડક્શન સારું જોયું, એમાંથી મને પ્રેરણા મળી. તો એમાંથી મેં જે પાકા પપૈયાના બિયારણ રાખ્યા, અને એમાંથી જ 2 વર્ષથી પપૈયા હું વાવણી કરું છું. અને આ દેશી વેરાયટી સરસ મીઠી છે. એ જ બિયારણ હું કાઢું છું અને એ જ વાવું છું. ઓકે. ખાસ કરીને કે જે તમે તમારા ખેતરે પપૈયું હતું એમાંથી જ તમે બિયારણ તૈયાર કર્યું,
અને એમાંથી જ આપણે આ આખું ખેતર ઊભું કર્યું છે. મતલબ કે પૂરી દેશી વેરાયટી છે આપણી પાસે. દેશી વેરાયટી અને બજારમાં ડિમાન્ડ પણ વધારે છે. ઓકે. મીઠાશ પણ બધી રીતે પ્રોડક્શન પણ સારું નીકળે છે. બરાબર છે. મિત્રો ખાસ તમે જોઈ રહ્યા છો કે પાછળની સાઈડ કે જે આ પપૈયા દેખાઈ રહ્યા છે કોઈ હાઇબ્રિડ નથી, ખાલી ને ખાલી આ છે ઓર્ગેનિક અને દેશી બિયારણ. અને દેશી બિયારણમાં પણ આપણે આટલું પ્રોડક્શન લઈ રહ્યા છે. પ્રેક્ટિકલ આપણે જીતુભાઈ સાથે જોઈ રહ્યા છે અત્યારે. અને બિયારણમાં આપણે શું કર્યું? બિયારણમાં ધરુવાડીઓ પહેલા આપણે ખેતરને ખૂણે ધરુવાડીઓ તૈયાર કરવાનું હોય છે. બિયારણ જે છે એના જીવામૃત એટલે કે વેસ્ટી કમ્પોઝરમાં બીજને એનો પટ આપી દીધો. પછી એને પૂંખીને એની ઉપર ખાતર ને એ બધું આપીને બીજ તૈયાર થયું 60 દિવસે એટલે આને 8મા મહિનામાં આની રોપણી ધરુની રોપણી અમે કરી છે જેમ આગળ કહ્યું એ પ્રમાણે. બરાબર છે. એટલે આપણે ખાલી બીજને જે ટ્રીટમેન્ટ આપી એ વેસ્ટ ડિકમ્પોઝર, જીવામૃત અને છાણિયું ખાતર. ઓકે. એને ટ્રીટ કરીને પછી આપવામાં આવ્યું છે. બરાબર છે. દર પાણી સાથે જીવામૃત આપ્યું છે. બરાબર. કેટલા અંતર ઉપર આપણે કેટલા છોડ રોપ્યા છે એ ખાસ જણાવજો. તો 1 વીઘાની અંદર 600 છોડવા આવતા હોય છે. ઓકે. એટલે 2 ખેડ સારી એવી મારી દેવાની હોય છે વરસાદ પડ્યા પછી. બરાબર. 8મા મહિનામાં પછી એ 2 ખેડ માર્યા પછી 6x6 ના ગાળે આની વાવણી કરવાની રહેશે. જેથી કરીને 600 છોડની સંખ્યા જળવાઈ રહેશે અને એની અંદર હવા ઉજાસ પણ સારું થાય છે અને છોડનો સર્વાંગી સારો એવો વિકાસ થાય છે. ઓકે. એટલે પ્રોડક્શન જળવાઈ રહેશે. આ છોડથી આ છોડ સુધીનો અંતર 6 છે અને આથી આ સુધીના એટલે ટૂંકમાં 6x6 ની ચોકડી ઉપર આપણે આ છોડ રોપી શકીએ છીએ. બીજું હવે આ 6x6 ની જે રોપીએ એની અંદર આપણે આંતરપાક બી લઈ શકીએ છીએ. આંતરપાક લઈ શકાય છે. ઓકે. જેમ આગળ કહ્યું એ પ્રમાણે મેં હળદરની વાવણી પપૈયાના 2 મહિના અગાઉ અમે હળદરની વાવણી કરી હતી. બરાબર છે. અને એરંડા આ પપૈયાના વાયા પછી 1 મહિના પછી અમે એરંડાની પણ વાવણી કરી. જેથી કરીને ગાઢ જંગલ રહે તો તણક સોયલામાં હળદર પણ પ્રોડક્શન થોડું વધુ લઈ શકાય એ ગણતરીથી મેં એરંડા પણ વાયા હતા. બરાબર છે. અને એરંડામાંથી પણ 10 મણ પ્રોડક્શન લઈ અને એરંડા કાઢી નાખ્યા જેથી કરીને પપૈયાને એનો સોય નડે નહીં. ઓકે. તો એ પ્રમાણે મેં ખેતી કરી, એરંડા પણ કાઢી નાખ્યા. અને પછી હળદર કાઢ્યા પછી પપૈયાઓને પાણી આપ્યું. ઓકે. તો ફટાફટ એનો સરસ મજાનો વિકાસ થયો છે. જીતુભાઈ, સરસ માહિતી આપણને અને આપણા દર્શકોને મળી રહી છે. તો ખાસ એ જણાવો કે શરૂઆતના તબક્કાથી કે જ્યારે આપણે છોડની રોપણી કરી અને અત્યાર સુધીમાં કયા કયા રોગો છે અને એ રોગોને સામે આપણે રક્ષણ મેળવવા માટે ઓર્ગેનિક રીતે શું આપણે એને ટ્રીટમેન્ટ આપી છે? શરૂઆતથી આપણે જે રોપણી કરી ત્યારથી જ એ છોડવાની આજુબાજુ માટી વધારે ચડાવવાની હોય છે અને એની ઉપર મલ્ચિંગ પણ કરવાની હોય છે. બરાબર. અને પાણી બિલકુલ માપસરનું આપવાનું હોય છે. ઓછું પાણી આપવાથી પણ બીમારી આવતી નથી. પછી જ્યારે છોડવા મોટા થયા એમ કે હળદર કાઢી ત્યાં સુધી કોઈ બીમારી નહોતી. બરાબર. પણ પછી જ્યારે ઉનાળો પૂરો થવા આવ્યો, ચોમાસાનો સમય આવ્યો ત્યારે આની અંદર મિલીબગનો અટેક હતો. તો અમે એની અંદર દિવેલ અને માટીનો સ્પ્રે કરી 3-4 સ્પ્રે કરી અને મિલીબગને અમે દૂર કર્યો હતો. બરાબર છે. બીજું કે પછી એના પાકના સારા વિકાસ માટે અમે વેસ્ટ ડિકમ્પોઝર બનાવી અને સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ પણ અમે જાતે જ બનાવીએ છીએ. પછી વેસ્ટ ડિકમ્પોઝરની અંદર ચણાનો લોટ, 1-2 તેલીબિયા અંદર નાખવાના મિક્સરમાં પીલીને, પછી ખીલીઓ, તોબુ, પિત્તળ, જસત આ બધી ધાતુઓ પણ એની અંદર નાખેલી હોય છે. 21 દિવસે ખાતર તૈયાર થાય એટલે એનો પણ અમે છંટકાવ કરીએ છીએ જેથી કરીને કલર, ફૂલ, ફળ બધું સારું આવતું હોય છે. બરાબર. જે વિકાસ તમે અત્યારે જોઈ રહ્યા છો સરસ મજાનો વિકાસ આવે છે. બરાબર. અને આ રીતે મહિને દાડે છંટકાવ કરતા રહીએ છીએ જેથી કરીને કોઈ બીમારી લાગતી નથી. બરાબર. થીપ્સ અને જે માઇટ ને બધાનો જે અટેક થતો હોય છે એના માટે દિવેલ માટીનો સ્પ્રે કરવાથી સારો પરિણામ મળે છે. બરાબર છે.
ખાસ તો મિલીબગની હકીકતે ઘણા બધા ખેડૂત મિત્રોને આ પ્રોબ્લેમ રહેતી હોય છે, તો ખાલી ને ખાલી દિવેલ માટીના સ્પ્રેથી આ કંટ્રોલ આવી શકે ખરો? હા, અમારે એવું બન્યું હતું કે જે મિલીબગ આવ્યો હતો એક વાર દિવેલ માટી છોટીને બંધ નહોતું કર્યું. અમે દર 5-6 દિવસના અંતરે 4 છંટકાવ કર્યા, જેથી કરી મિલીબગ અને એના લાખો ઈંડા હોય છે એ બધું પણ એનો નાશ થઈ ગયો. સાથે દિવેલ અને માટી ગ્રોથ પ્રમોટરનું પણ કામ કરે છે. બરાબર. તો એનાથી અમારો વિકાસ પણ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વધારે થયો છે, એનો બેનિફિટ આપણે જોઈ રહ્યા છીએ. બરાબર છે. જીતુભાઈ, આ જે સ્ટીકી ટ્રેપ છે એના માટે થોડો પરિચય આપજો ખેડૂત મિત્રોને. હા મિત્રો, જ્યારે પપૈયા વાવું છું ત્યારે દર વર્ષે હું આ સ્ટીકી કાર્ડનો ઉપયોગ કરું છું. બરાબર છે. તમે નજીકથી જોઈ રહ્યા છો કે હજુ લગાએ 4 દિવસ થયા છે, છતાં પણ કેટલાક કીટો આની અંદર ચોંટી ગયા છે. તો મોટાભાગના કીટકો આપણે પપૈયાને નુકસાન કરતા મોટાભાગના કીટો આની અંદર અહીં ચોંટી જાય છે અને વારંવાર દવાની જરૂર પડતી નથી. બરાબર છે. મિત્રો, આપણે આ જોઈ રહ્યા છે આ સરસ મજાનું ખેતર, અને ઇન્ફોર્મેશન તો જીતુભાઈ આપી જ રહ્યા છે. સાથે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ કુદરતના તરફથી મળતી હોય છે, છતાંય આપણે તેની સામે કઈ રીતે ઝઝૂમીએ છીએ. એટલે ખેડૂત છે જગતનો તાત તો આપણે કહેતા જ હોય છે. જીતુભાઈ, જે આપણને પ્રકૃતિ તરફથી જે નુકસાન આપણને મળી રહ્યું છે એની ઉપર ખાસ પ્રકાશ પાડો કે આ પપૈયાના ઝાડ પડી ગયા છે, તો એનું કારણ શું છે અને આવું ના થાય એના માટે આપણે શું પહેલાં પ્રિકોશન એટલે કે પહેલાં સ્ટેપ લઈ શકીએ છીએ? ખેડૂત મિત્રો, પપૈયાની વાવણી હંમેશા ઊંચાડી જમીનમાં કરવી, જેથી કરીને જ્યાં પાણી ભરાઈ ના રહે. બરાબર. પાણી ભરાઈ રહેશે તો છોડવા પણ સડી જશે અને છોડવા વરસાદ ને વાવાઝોડાના કારણે પડી જાય છે. બરાબર છે. માટે ઊંચાડી જમીન પસંદ કરવી અને ડૂબા અવશ્ય બનાવવા. બરાબર છે. માટીના અને જોવા એટલે ઊંચાડી જમીન હોવા છતાં પણ વધારે એમ કે પાણી પાયું હતું અને વાવાઝોડું આવવાના કારણે આટલી 100 કિલો પપૈયાનું નુકસાન અહીંયા આપણે જોઈ રહ્યા છે. તો બચાવ માટેના પગલાં છે કે આ છોડવાઓ જે નમ છે તેના થાંભલાના ટેકા હાલવા અથવા દોરીથી બાંધવાની સાવચેતી રાખવી. બરાબર. કરીને છોડવામાં બચાવ કરી શકાય છે. તો મિત્રો, આ ખાસ જોઈ રહ્યા છો કે આ જે છે આટલા પપૈયાનું નુકસાન છે અને કુદરતી આપત્તિ છે, તો એની સામે આપણે શું સ્ટેપ લઈ લેવા એ જીતુભાઈએ જણાવ્યું કે જમીન કેવી રાખવી, પ્લસ કે જ્યારે ઢળતા લાગે આ ટાઈપના ત્યારે એને સપોર્ટ આપવો, દોરી બાંધવી, એ આપણે રીતે એને સ્ટેપ લઈ શકીએ છીએ. આ જે ઘાસ જમીન ઉપર દેખાઈ રહ્યું છે એ તમે રાખ્યું છે કે ખાલી આવીને પડ્યું છે કે સાફ સફાઈ કરવી છે, એ જરા જણાવજો અમને. હા તો મિત્રો, આ અમે ઘાસ જે કંઈ મળ્યું એ ઘાસ અમે પાથર્યું છે, જેથી કરીને એને નીચે ભેજનું પ્રમાણ ભરપૂર જળવાઈ રહે છે અને જમીનની અંદર રહેલા જે અળસિયા છે, જે મિત્ર કીટકો છે તો એ છે અને ભેજ પકડી રાખે છે અને જીવાંશ કાર્બન વધુ બનવાથી પ્રોડક્શન વધારે થતું હોય છે, જેથી કરીને અમે આ મલ્ચિંગ પાથર્યું છે. એટલે ટૂંકમાં નેચરલ મલ્ચિંગ છે ભેજ જાળવવા માટે. ભેજ જાળવવા માટે. બરાબર છે.